નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગીડું દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા હેમંત પાઠક રાહીનો ખૂબ ખૂબ નમસ્કાર ભાઈ આજે જે ભાંજગીડું અમે લઈને આવ્યા એ એટલે મહત્વપૂર્ણ છે કેમ કે આપણે બાંસવાડાના વિકાસ થકી જોડેલું હોય સુભાષજી હું કે આપણે બાંસવાડામાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ હજી લગન થઈ નથી રહ્યું સરકારે આવી નહીં જાય નહીં સબ થઈ રહ્યું હોય લેકિન જે વિકાસને નામ માટે જે આપણે બાંસવાડાનું નામ થવું જોઈએ એ નથી થઈ રહ્યું સરકારે જે સભાગનો મુદ્દો ઉઠાવ્યો એ બાદ બંધ થયો એ બાદમાં આ વિકાસ પૂરો બંધ થઈ ગયો આપણે જેમ મુખ્યમંત્રી આવી રહ્યા બાંસવાડા અચ્છા 12 તારીખે આવી જાય આ 12 તારીખે મુખ્યમંત્રી આવી રહ્યા તો હવે એને બાંસવાડા આવવા થકી બાંસવાડાના લોકોને શું લાભ મળેગા યા બાંસવાડાને શું સોગાત મળેગા એને બારામાં આપણે ચર્ચા આજે કરવી है ભાંજગીડું કરવું હોય કારના યા તો આવીને લોક એને દેખવા ને ના હમરા વાળા બેઠા थे कहीं तो यहाँ आवे तो हो इन्हें विश्वास है नहीं लोग तो हूँ है कि पार्टी वाला सब भेगा कर लेगा बसे लगाड़ी लोगों ने भेगा कर लेगा लेकिन हाँ सबसे मोटी बात है कि बांसवाड़ा ने मले हो भाई आपड़े आए दिक्कत हूँ है कि आवड़े बीजेपी पार्टी ની सरकार चाली रही है एक विधायक प्रदेश में ठीक है આપણે આ सांसद નથી बीजेपी નો बांसवाड़ा में बीजेपी નો विधायक भी નથી खाली एक विधायक है जो गढ़ी में है ठीक है એના અલાવા કોઈ बीजेपी નો विधायक નથી सही बात है ઈ કારણ હે આના બાંસવાડા હાથે સોતેલો વ્યવહાર કરવાનો કે આના બાંસવાડાને બિલકુલ સસોડી મેલ્યું છે સપા હેમંતભાઈ કે 1.5 સાલ થઈ ગયો એક બી મોટી બે બજેટ આવી ગયા એક બી મોટી ઘોષણા બાંસવાડા બલે નહીં થઈ आप देखो कि बे बजट આવી ગયા એક બી મોટી ઘોષણા બાંસવાડા બલે નહીં થઈ સડકે અને પાણી બિજલી ની તે ઘોષણા થતી નહીં કોઈ મોટી એવી ઘોષણા જે આ જિલ્લા બલે बहुत भविष्य ની યોજના બને એવી યોજના તો આ બજેટ આવી નથી તો મુખ્યમંત્રી ઘોષણા આવી રહ્યા તો ઘોષણા કરી દેતા અલગ વાત બે પ્રાદેશિક સ્તર માટે જે ઘોષણાએ થઈ યા જે યોજનાએ બની ઈ તો પ્રાદેશિક સ્તર માટે તે એનો લાભ તો વહાં ભી મળી રહ્યો સબને મળી રહ્યો पंचायत में साले बनेगा तो हाँ सबने सब पंचायत में मोटी हूँ योजना बांसवाड़ा ने ध्यान में रखी ने कोई पर्यटन ने क्षेत्र में या औद्योगिक क्षेत्र में या शिक्षा ने क्षेत्र में या एवी कोई घोषणा થઈ વે તો આપણે ધ્યાન રાખા પિછલે 2 સાલ में એવું તો મને કઈ ધ્યાન નહીં આવી રહ્યું એક भी बजट આપણે બાંસવાડા બલ્લે કઈ ઘોષણા થઈ हो भाई तालवाड़ा में मुख्यमंत्री बजट जी आया था तारे क्यों तो कभी आप वागड़ कॉरिडोर बढ़ाऊंगा पर्यटन इन्हें बात नहीं वाली एक बार था तो कोई कॉरिडोर ने कोई कहीं का कागज में साली जो है कहीं घोषणा नहीं थी कहीं इनने कहीं ना तो चर्चा थी कहीं पूछी सी थी भाई આપણે આપ વિચાર કરો કે વિદ્યાર્થીએ બલ્લે કોઈ નવો કોલેજ ખુલ્યું है કોલેજ લેક્ચર નથી ખુલે તો બી કે એને લેક્ચરર નથી તો કોઈ નવી નિયુક્તિ બી નથી થઈ એને અલાવા તમે વિચાર કરો આપણે આ સ્કૂટી વાળો સ્કૂટી નથી મળી રહી સૂર્ય હડીકી પડી તો કહેવાનો મતલબ એમ है કે મુખ્યમંત્રી આવે જાય એનો પ્રદેશ है અમે सब लोग आए करी આપણે वोट भी आल्या है सब आल्या है वोट लेकिन हुआ है कि आना क्षेत्र ने विकास बल्ले जब तक कोई विशेष योजना नहीं बनेगा तब तक जो है ये काम आगाड़ी नहीं बढ़ेगा हर आशा ये मुख्य थे ने बजालाजी शर्मा मुख्यमंत्री पर है ये प्रदेश ना मुखिया है तो आड़ा जो आदिवासी अंचल जो बांसवाड़ा के ऊपर है एना भी मुखिया है ने जे वंचित क्षेत्र हुए एनो विकास વધારે કરવાનો દાયિત્વ એને છે ભાઈ મુખ્યમંત્રી તો સબ ના है જે वोट आले एना भी है जे नहीं आले एना भी जिम्मेदारी एनी बनाए जे वंचित क्षेत्र हुए जे विकास नहीं थयो हुए ये खरी વધારે કામ કરાય जिम्मेदारी मुख्यमंत्री ની સહી વાત તો એના અર્થે એવો આ થઈ રહ્યું है ભાઈ જલ જીવન મિશન નું કામ અધૂરું પડ્યું હે આપણે સીવરેજ નું કામ અધૂરું પડ્યું है એને બાદ में આપણે દેખી લો તો આ કરી બીજે ઘણા કામ અધૂરા પડે मतलब सड़कें टूटी फूटी है लाइट आती नहीं लाइट आवा पड़े टूटी से तवा तवा थी रही बिजली कटी जा रही है पानी खराब આવી રહ્યું है आने पानी पी रहे हैं मतलब दर्जनों एवी समस्या है भयंकर જે કોઈ અધિકારી ધ્યાન દી રહ્યું है ને મુખ્યમંત્રીને આ વાત કરવી જ પડે તમે बिजली સમસ્યાની વાત કરી પેલો નવો જીએસએસ બનાવેલું હોય પડ્યું કબાડ થઈ ગયું એનો આજ તક ઉદ્ઘાટન નહીં થયું એ કામ આવી જતો તો કેટલો मतलब કે લોકોને લાઇટ ની સુવિધા મળી જાત આજે તો સ્થિતિ એ કે પાછળ કોઈ है नहीं नारी भरी जाती केने को सही बात समस्या थी लाइट बता दे केने को भाई આપણે જેમ પંચાયત ચુનાવ આવી રહ્યા ठीक है आ स्वायत्त शासन विभाग ना चुनाव આવી રહ્યા नगर पालिका नगर परिषद ने ये सब चुनाव આવી રહ્યા तो હવે सब नेता ની दौड़ लागेगा ठीक है આપણે सब मुख्यमंत्री भी आवेगा ने આપણે सब नेता ની दौड़ लागेगा लेकिन હું એમ કહું કે જે આયના નેતા है लोकल જેનાની પાર્ટીની સરકાર है ઈ નેતા બાંસવાડા બલ્લે હું પ્લાન કરીને હું લાવ્યા अबारा भी एक बड़ा आवेगा के व्यापार योजनाओं के लाभ डाल देगा साइकिल डाल देगा के ट्राई साइकिल डाल देगा के
આ ખાદ્ય સુરક્ષા યોજના લાભ દેगा અને એમ કઈ કરાવી ને આપણે બાतें કરી નીકળી देगा ना चुनाव में देखिए ना घोषणाएं भी कड़ी कर देगा ના મતલબ ઘોષણા કરते આજે 2 વર્ષ થઈ ગયા मानगढ़ धाम ने राष्ट्रीय स्मारक बनाऊंगा ने सरकार आ करेगा सरकार पीढ़ी करेगा ने पीढ़ी की सरकार नहीं आज सरकार 2 વર્ષ की કરી हो રહ્યા એ જ તો કહી રહ્યો હું અચ્છા બે આડી મતલબ કઈ આડી કામ નથી થઈ રહ્યું સરકારને લેવલમાં તો બી બાંસવાડાને લઈને કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ કે કઈ કામ નથી થઈ રહ્યું ને જે પ્રતિનિધિ આ ચુના ગયા હે એ બી કઈ નથી લાવી રહ્યા ના સાંસદ લાવી રહ્યા કે ના વિધાયક લાવી રહ્યા રેલવે ની વાત કરે તો રેલવે નો મુદ્દો તો કે 50-50% બે अलग खर्चो पहले सरकार भी नहीं आलियो आने सरकार भी क्या हम भी रेल लाएंगे आखिरी हजार तक रेल आगे बढ़ी थी अरे रेल कार्य आवेगा मनते मुख्यमंत्री जी આમાં તો લાગતું નહીં કે અમે જીવતામાં રેલ આવી જાય તમને તમારે રેલ ની વાત બતાડો રેલ ની તો કહાની જ અલગ है अच्छा મારે સામેની વાત હે ભાઈ એના ટાઈમ માં હું હતો કે ગેહલોત સરકાર ને કેન્દ્ર સરકાર ને બેસ में एक MOU થયો હતો ठीक है 1200 करोड़ રૂપિયાનો પ્રોજેક્ટ બન્યો હતો 2011 में 2011 में 1200 करोड़ રૂપિયાનો પ્રોજેક્ટ બન્યો કે 50% જે है राजस्थान गवर्नमेंट डालेगा ने 50% जो है सेंट्रल गवर्नमेंट डालेगा ने 1200 करोड़ में डूंगरपुर वाया बांसवाड़ा रतलाम रेल लाइन बनेगा एना टाइम में तो खूब मोटी खबर 200 करोड़ की मतलब सच्ची में शायद जारी की थी ने 200 करोड़ रुपया राजस्थान सरकारे आली भी दीधा मुआवजा बदले ने जमीन भूमि अधिग्रहण बदले ने बदले आली भी दीधा હવે એના બાદ હું થયું કે સરકાર બદલાઈ સરકાર બદલાઈ ગઈ તો બીજી સરકાર જે આવી વસુંધરા સરકાર એને મામલો ઠંડા બસ્તામાં નાખી દીધો એ પ્રોજેક્ટ હા ને એ પ્રોજેક્ટ 1200 કરોડ થી બની ગયો 2400 કરોડ રૂપિયા ઠીક હે હવે હું થયું કે ફેરી ગેહલોત ગવર્મેન્ટ આવી ફેરી ગેહલોત ગવર્મેન્ટ આવી આના પ્રોજેક્ટ માટે કામ શરૂ થયું તો પછી હું થયું કે આપને ધ્યાન વે તે એના ટાઈમ માં એક નેતા હતો તો વહાં ખરી હું કર્યું કે અર્જુન બામનિયા જી એન ટાઈમ में વિધાયક હતા ને ઈ રેલ નો વિરોધ ચાલી રહ્યો હતો બહુ ભયંકર જમીન અધિગ્રહણ નો લઈને પૂરો વિરોધ ચાલી રહ્યો હતો તો અર્જુન બામનિયા વહાં ગયા હતા તો એને વહાં ખરી હું કહેવાય કિડનેપ કરી લીધા अच्छा हाँ अर्जुन बामनिया जी ने किडनैप कर लीधा और वहां से बंद કરીને રાખ્યા ઈ તો પહેલા વાત હતી પૂરે પુરાની વાત है ને यहाँ खरी એને मतलब છોડ્યા જ નહીં पुलिस કેટલી તપડી ગઈ ચારે મેરે લોક લગાડી દીધા કે કોઈ पुलिस કે કોઈ બીજું આપું નહીં જુએ અર્જુન બામણિયા આતે શરત રાખી કે તમે અમને લખીને આલો કે તમે આની રેલ પ્રોજેક્ટ ને આ ને લાવોગા અમારી જમીને ને જાયગા તો અમે તમને છોડોગા એને પીએ ને ઘેર થકી લેટર પેડ લઈ જઈને મંગાડ્યો હદાડ્યો વાં કરી એને વાં કરી હાદીને એને સાઈન કર્યા લખીને આલ્યો તારે જઈને એને છોડ્યો તો આ વિચાર કરો કે વિકાસ ને મામલાને લઈને આ ખરી હું સ્થિતિ છે એને બાદ ચલો કોયલા બિજલી ઘરની સ્વીકૃતિ થઈ ગઈ કોયલા બિજલી ઘર બદલે જમીન આવંટિત થઈ ગઈ એનું અધિગ્રહણ भी થઈ ગયું બાઉન્ડ્રી भी બની ગઈ सब થઈ ગયું પછી રેલ આપવાની પ્રોજેક્ટ में सहमति भी बनी गई लेकिन હવે એ જે પ્રોજેક્ટ है કે જે 1200 કરોડ રૂપિયાનો હતો 12000 કરોડ રૂપિયાનો થઈ ગયો પણ હું વાત કરું અમનભાઈ प्रधानमंत्री चिनाब नदी माथे कश्मीर में रेल નો बहुत सबसे મોટો પુલ ઉદ્ઘાટન કર્યું जब મેં એટલો મોટો ઉદ્ઘાટન પુલ બની શકે ને એ કશ્મીર થી રેલ જઈ શકે તો આના રતલામ ને બાફા જોડા में डूंगरपुर जोड़ा में वो समस्या बताओ इस तो मैंने समस्या 176 किलोमीटर लंबी रेल लाइन आजादी ना 75 साल ऊपर થઈ ગયા હે ને વાંસવાડા में आज तक रेल નથી આવી मतलब खाली प्रदेश थोड़ा हमरे के प्रदेश तक मात्र जिलो वो है जे रेल हो के बाद ये 2-3 पीढ़ी से निकलेगी अच्छा આપણે भी જાઓ કે વાંસવાડા થી બાર थे तो आपके पास कौन सी ट्रेन चलती है बस એમ કે અમાર ટ્રેન આતી તમતા ના અમાર તો દાહોદ ઉતરવું પડે રતલામ ઉતરવું પડે એમ કેવું પડે ઉતરવું પડે હા तो मतलब सोचने वाली बात वो क्योंकि कोई बड़ो काम हुआ है तो कोई नेता ने कोई दल ने हेता नेता ने मली ने एक मंच पर आવું पड़ेगा कोई भी नेता हुआ है दल का नेता हुआ है आपने जिला ने में रेल लापी हुआ है तो भले बीजेपी ने विधायक हुए भले कांग्रेस तो विधायक हुए कि भले बीजेपी ने विधायक हुए सबने एक हाथे मंच बने एक स्वर में मुख्यमंत्री बोलना पड़ेगा कि भाई मुख्यमंत्री जी मन रेल जो है पैसा लो तो आ बात पहले भी आपने एक वक्त करी थी कि एक तो रहे नेता ने एक रहे जन नेता तो नेता तो चलो वोट पसाड़ी फरे वोट ने पसाड़ी वोट जे मलेगा यहाँ काम करेगा ने वो काम करेगा लेकिन जन नेता जे रहे कि ये जनता नो काम करे ने जनता नो काम करवो ने जन नेता बनवो खूब काटो काम है चाहे तुम्हारी सरकार वे के नहीं वे अगर तमे जनता नो काम कर्યું तो तमे जन नेता रेल में तो तो बड़े लोग बेगा के हां रेल कोण ने बेगा छ अरे क्रेडिट कोण लઈને એ બરી વાત है अरे क्रेडिट હું વાત है जन लोग मैं पार्टी बीजेपी बेगा ने कांग्रेस में बेगा ने बीजेपी सब बेगा ने क्षेत्र નો વિકાસ થાયગા તો તમને જ ફાયદો થાયગા તમારો લોક ટ્રાન્સપોર્ટ આવેગા આ સમાજ સસ્તો પડેગા
આ ઉદ્યોગ ક્ષેત્ર बढ़ेगा तो रोजगार મળेगा कितनी भारतीय कितनी सुविधा अरे आज હું એમ કહું કે માય ડેમ બનાવી ગયા तो हरदेव जोशी ने आज तक लोग याद करे ठीक है आज गाम गाम में हरदेव जोशी ने पूछे कि यार आटली लीला लहर हमारे करी क्या माय डैम बनवाड़ी क्या नहीं माय डैम भी हरते जोशी जी बनवाड़ी हरते झगड़ो करे कहानी अलग है ये भी कहानी है પણ આજે सबसे मोटी आवश्यकता આજે મોટા લાગે કે રેલ આવી જાય ને અને જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થઈ જાય ને ખૂબ સુવિધા થઈ ગઈ अच्छा चलो કોલેજ ખુલી ગઈ ને सब થઈ જાય રેલ નો પ્રોજેક્ટ આપણે વાત કરા આપણે બાપ દાદા થી સાંભળતા હતા કે રેલ આવેગા શાસ્ત્રીજી ને ચાંદની રેલ આવી હતી શાસ્ત્રીજી રેલ મંત્રી હવે આપણે સોરા સાંભળી રહે કે રેલ આવેગા હવે આપણે સોરા ને સોરો થઈ ગયા તો એ બી સાંભળેગા રેલ આવેગા વાસણા में तो આ તો રેલ ની રેલ બનાવી નાખી में यूपी ना के बिहार ना के महाराष्ट्र ना लोग जो रहे के ईएम के सर कब आएगी रेल हमको पता नहीं है कि हम तो 25-50 साल हो गए रहते थे अरे એટલે જ તો પર્યટન નથી બની રહ્યું કે કરી ભાઈ દેખો રેલ નથી તો આબા જવાની કોઈ આસાન સુવિધા નથી સડકની હાલત એટલી ખરાબ है રોડ ની કે કોને આવી જાય નહીં શકે ચલો રેલ એક વખત मान लो કે ચલો 10-15 साल હજી લાગી છે लेकिन कम से कम जो हाईवे निकले हैं આપણે એનાની સ્થિતિ भी अगर ढंगनी हो कि सुभाष जी तो लोगों ने आवा जवा में दिक्कत नहीं आवे सही बात उदयपुर थी बांसवाड़ा आदमी 2 घंटा में આવી શકે अगर हाईवे बढ़िया આવે દાહોદ થકી બાંસવાડા 1.5 घंटा में आदमी આવી શકે अगर हाईवे सड़कें टूटी देखो કેવી છે દાહોદ ની સડક है એટલા ખડા है માતે કે પૂછો ને तो इस तो कोई रो गाड़ी खराब थी आदमी तो अगर हाईवे भी अगर ढंगना बनी है कि આપણે આમ જેમ કોઈ સ્વરૂપગંજ રતલામ બાંસવાડા હાઈવે નીકળી રહ્યો તો એનો એક તો બાયપાસ નથી બન્યો હતી લગન ठीक है હવે અગર ઈ હાઈવે ના પ્રોજેક્ટ માટે બી અગર તેજી થકી ને बढ़िया क्वालिटी में काम થાય તો આપણે રેલ ની भी जरूरत નથી આ છે કે આપણે मान लो देखो मोटी सिटी में रह बम्बई अहमदाबाद में रहो तो यहाँ थकी अगर मान लो આપણે કૈયક મોલ્લા में रही રહ્યા यहाँ थकी આપણે रेलवे स्टेशन जाओ तो 1-1.5 घंटो लागे कि नहीं लागे अगर बांसवाड़ा में આપણે रोड सही થઈ ગયા આ હાઈવે વાળા तो આ थी रतलाम 1 घंटा में पहुंच શકે बात आपने सही है सही कही लेकिन होता है कि जब ट्रेन आवे के तो ट्रांसपोर्ट નું કામ થાય ટ્રાન્સપોર્ટ નો આવડે જો આવે છે બધે તો જે ચીજે મોટી ચીજો હોય ને એ બસ में ટ્રક में नहीं આવી એ રેલવે આવી છે રેલ में આવી શકે એનો સસ્તો ટ્રાન્સપોર્ટ સસ્તો થઈ જાય ચીજે વ્યવસ્થિત ને એ બી ને આને કિસાન ને વ્યાપારી ને બી ફાયદો થાય ભાઈ આજે ટ્રક હવે ખાદ રતલામ આવે યા દાહોદ આવે બસ અહીંયાથી ટ્રક ભરી આવીને આવે હા તો ये भी तो बात बढ़िया है ना बीजी बात एम जे आयनो जो उत्पाद है आयनो जो फसल है या जो सब्जी है या ये तो ये भारतीय मोकलवाना चक्कर में हुआ है कि वगड़ी से क्योंकि गाड़ी हम जाएंगे अगर ट्रेन में फटाफट मूकी जाए तो बढ़िया काम नहीं એટલે કુલ મલાવીને વિષય એમ હે કે બાંસવાડાને વિકાસ બદલે બાંસવાડા अच्छा कोई नवी इंडस्ट्रीज नहीं આપણે બાંસવાડા में 2-3 હોય કપડા મિલે हैं એને અલાવા हाँ ये भी बाप दादा टाइम नहीं है आज तक कोई नवी मोटी इंडस्ट्री बांसवाड़ा में नहीं આવી तो कुल मिलाવીને અમારો વિષય એટલો છે કે કોઈ भी सरकार હોય कोई भी नेता હોય कोई भी पार्टी ना नेता હોય लेकिन बांसवाड़ा ने विकास बदले जार तक नहीं विचार करोगा तार तक जन नेता नहीं बनी सकोगा न लोगों ने दिल में तमे जिंदा रहोगा तो सीएम साहब આવી રહ્યા है तो અમારો તો જે बीजेपी ना नेता હોય કે कांग्रेस ना के जे भी नेता હોય એને એટલું જ કહેવું હોય કે सीएम साहब ने મળીને हाँ सब મળીને ને બાંસવાડા हाँ एक हाथे जो ने बांसवाड़ा ने बल्ले जे नवो प्रोजेक्ट नवो विकास बल्ले कोई योजना लाभवा वाली काम करो ने कोई बढ़िया घोषणा ने सिर्फ घोषणा नहीं एना माटे काम भी थावो जोईए इंजीनियरिंग कॉलेज में सीटें खाली पॉलिटेक्निक कॉलेज में सीटें खाली कॉलेज में सीटें खाली सब जगह खाली कॉलेज में लेक्चरर नहीं बांसवाड़ा में नहीं कुशलगढ़ में नहीं घाटोल में नहीं बागीदोरा में नहीं के भी लेक्चरर नहीं तो आस वाते मली कहीं पड़े तो भाई आ આજનો ભાંજગેડો અમારો જે વિષય है बांसवाड़ा ने विकास बल्ले है ने आने बल्ले सबने મળીને પ્રયાસ કરવો પડેગા ને આવાજ ઉઠાવવી પડેગા તમારે ખુદને બલ્લે આપણા ક્ષેત્રને વિકાસ બલ્લે આજે લોગ આए थे कि ભણવા બલ્લે भी पलायन કરી રહે કામ बल्ले भी पलायन કરી રહે ને રેવા બલ્લે भी पलायन કરી રહે તો આવી સ્થિતિ આપણે આ ન થાય ને બાંસવાડાનું નામ થાય એને બલ્લે આપણે કામ કરવું હોય તો બીબીસી રાજસ્થાને આજે જે મુદ્દો ઉઠાવ્યો હોય એ અગર નેતા સાંભળી રહ્યા હોય કે અધિકારી સાંભળી રહ્યા હોય કોઈ भी પાર્ટીના હોય તો સીએમ સાહેબને સામે આ મામલો મેલો આના વિડીયોને જ્યાદા થકી જ્યાદા શેર કરો અમારે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક એક્સ માતે જઈને આના વિડીયોને તમે દેખી શકો લાઇક શેર ને કમેન્ટ કરી શકો ને અમારું મોબાઈલ નંબર है 9414102499 એના માટે તમે અમારે આપણી રાય બતાડી શકો ને આવું નવું ભાંજગેડો ફેરી લઈને આવાંગા કોઈ ને કોઈ વિષય જે આપણે बांसवाड़ा थकी बांसवाड़ा ने लोगों थकी वागड़ ने लोगों थकी अपने प्रदेश ने लोगों थकी जुड़ेलू होगा ने आने माते चर्चा करेंगे तब तक हमारे फेरी इजाजत आलो फेरी मलंगा नवो भांजगेड़ो लेनी तब तक सबने राम राम जय महादेव।